મિત્રો આવી મંદિર તો મિત્રો આ બાજુ બધું રહેવું પડે. તમે પણ ફોન કરજો મિત્રો. બધું જય માતાજી મિત્રો. આપણે તમને વ્લોગમાં બતાવ્યું કે આપણે મતલબ કે ફોન કરીને આપણે વ્લોગ ચાલુ કર્યો હતો. ચકલો દોણા નાખીને તમે પણ નાખજો અને આવો વિડીયો બનાવજો મિત્રો. તો આટલું રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તમે બતાવો પાછલો કેમેરો કરીને જુઓ. આ ટાઈપનું બધું રેડી થઈ ગયું હો. તો આટલું પાઇપ બહાર કાઢી હે. અત્યારે કોમ ચાલુ કરવાનું મિત્રો, તમે જોઈ શકો છો. અને આ બાજુ પણ ઈટન બધું આવી ગયું. તો અત્યારે બધું સ્ટોક કરી દઈએ મિત્રો, એટલે આપણે પેલું એ કરવું ના પડે, રમવાળા ના પડે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે બધું રેડી કરવાનું હોય. તો હાલ પાણી વેળીએ હવે પણ એ બતાવજો. પાણી વેળા છે તો મિત્રો પાણીનો છંટકાવ કરવો પણ જરૂરી છે. તો મિત્રો બતાવીશું બધું સ્ટેપ બાય સ્ટેપ. પણ મિત્રો હારી ના આપણું ડીજે મિત્રો, રાતે આપણે ડીજે અહીંયા ભૂલી ગયા તો હારી ડીજે અહીંયા કરીશું. તો સરસ કે મિત્રો કળીઓ આજ પણ આવવાનો નથી, એટલે મિત્રો કોમ આજ પણ થોડું અટકાઈ રહ્યા. તો મતલબ કે બીજું તો બધું કમ્પ્લીટ જ છે, પણ આવે એટલે કોમ ચાલુ થઈ જાય. પણ મિત્રો અત્યારે તો આપણે ડીજે લઈને ઘરે જઈએ. જેમ કે રાતે આપણે ભૂલી ગયા હતા, તમને અત્યારે બતાવ્યું ને આગળ કે ડીજે આપણે ક્યારે હોય ભૂલી ગયા હતા. પણ મિત્રો અહીંયા માતાજીની મહેરબાનીથી કોઈ વસ્તુ આપણે અડી ના કે કોઈ અડાય ના મિત્રો, એવું હતો મિત્રો. તો મિત્રો હવે ઘરે જઈએ જો, તો બધું બતાવશું તમને ઘેર જઈને. આજ ઘરનો બ્લોગ બને, ઘરનો બતાવશું. ફાર્મિંગનો પાછો બંધ થાય તો ફેર તમને બતાવશું. આગળ છો માથામાં જેટલા વાગમાં છોકરા. તો મિત્રો વિહાનભાઈના માથામાં આગળ છો હોય છે. તો હું એમને સોના રાખવા ધાબા ઉપર લઈ જાઉં છું. તો બધા રોય ને ના રોવા એવું તો આગળ જવું ખાઈ દઉં. અને આપણા ખેતરમાં લઈ જવું પસંદ ને. તો મતલબ કે મોટરનું કામ ચાલુ હતું અને આ બાજુ પંપ મશીન પણ ચાલુ કર્યું અને નવો વાયર તોડે છો. નવો વાયર પેલો એ કર્યું. પણ અત્યારે પેલું એ કર્યું મોટરનું કામ પણ હતું મિત્રો. પછી આ મોટર જો મિત્રો આ તો બધું સજ ઘરનું કામ તો મિત્રો, એટલે બધું ઘરનું કામ પણ સાથે સાથે કરી જવાનું મિત્રો. તો ખેતરનું કામ પણ કરવાનું ને ઘરનું કામ કરવાનું ટાઈપનું. જો આનો શેડ આપણે એ કાઢે અને ખેતરમાં આવ્યા હતા ટપક પદ્ધતિવાળા, એટલે મતલબ કે ફુવારાવાળા. તો ત્યાં ગયા ખેતરમાં બીજા બધા પણ બધો આ મોટરનું કામ આપણે કરીએ મિત્રો. મિત્રો તમને બતાવું ખેતરમાં લઈ જાય માતાજી મિત્રો. આવી જાય પાછા ખેતરમાં. અને શું કરવા આવ્યા ખેતરમાં? પેલા બાબરો એ કોની? વિહાનભાઈ મિત્રો. તો વિહાનભાઈ ચા બા પીધો બેટા? ચા પીધો તી? ચલો પીધો. કશો પીધો? હા તો હું પી લો હો. લાઈક કરો કે રમો. ઓકે મારો પતરી ગયો અને મિત્રો ચા બા પીએ આપણે મસ્ત. બિસ્કીટ એ ભરીવાર વગરના રાખે મિત્રો. જોવા મતલબ કે દેશી ચૂલો બનાવ્યો હોય ખેતરમાં. ચા પીવાની મજા આવે. ચા વિના મને તમને અમારા ઈંડાનો પાક બતાવો અંદર. તમે જોઈ શકો છો ઈંડા ઉગી ગયા, મોટા મતલબ થઈ ગયા. અને તમને ઈંડા નજીક બતાવો તો મિત્રો તમે જોઈ શકો છો ઈંડા કંઈક આ ટાઈપ નહીં આપણા. જો કેટલા મસ્ત લીલા ઈંડા મિત્રો.
અને મેં પછી સૂર્યના કિરણોથી મતલબ કે આમ મસ્ત થઈ જાય ઈંડા. તમે જો હમણાં દેખાય મિત્રો કેટલા ઈંડા મસ્ત છે. કોમેન્ટ કરજો કેવા ઈંડા છે, એટલે આપણને ખ્યાલ આવે કે સારા ઈંડા કહેવાય. જો મિત્રો માળો તમને બતાવો તો મિત્રો માળો હજુ તૈયાર થયો મિત્રો, પણ મસ્ત ઈંડા છે. જો મતલબ આદન પેલો વરસાદ આવે ને એ સારો આવે મિત્રો, તો સારા ઈંડા થયા મિત્રો. જો સારો પાક મિત્રો આદન તો મળી નવા વ્લોગમાં. જય માતાજી.